ખુલાસો કરવા માંગે છે તો મમ્માઈ પાસેથી અને તું જો ખુલાસો કરી દે એટલે હાવ બધું આમ જો હાવ ચોખવાળી થઈ જાય એમ છે. આપણું માં તો નથી જતા, અમારો કોઈ અધિકાર નથી પત લેવાનો કોઈ, પણ અમારી કળની દેવ છો તું અને તને અમે વિનંતી કરી પૂછી કે આટલી વાત પડી છે આ વસ્તીમાં તું તો વાળતી હોય કહી દે કે આટલી વાત અટકાણું છે એટલી વાત જો કરી દે. હા ભાઈ વાહ. क्षमा करती जाने न मिले બીજે ક્યાંય નહીં ધ્યાન દેવાનું માં અહીંયા થોડુંક ધ્યાન દો. હા તમારી મોજ આવે. બોલ હુટના પડજો તો બોલ. બેઠી છો કોઈ 100% તો મંજૂર છે ખોળ્યું તને એ એમ માની ગયા પણ થોડીક વાત પડી છે ને એટલો તો ખુલાસો કરતો એટલે આમ તો બાપ હોત ને પગે લાગે. મળવા મળવાની વાત નથી, આ વસ્તીમાં એક વાત પડી છે એ વાતનો ખુલાસો કરવો છે. બધાને ખબર છે આવે આવે તને તો ખબર જ હોય. આ માતાજીનું કાર્ય છે ને બધા જવાબદારી ફરમાઈશ લેવાની છે અમારે. તો પ્રોપર છો કે મુંબઈ છો એ પેલા તો ખુલાસો સૂર્યના રૂપમાં બે હવા વાળી મોટામાં મોટી દેવ મુંબઈ ગણાય. તને જો ન ચડતું હોય તો અમે ક્યાં ભાઈ હલો જી વાત જરાક પણ ખુલાસો થતો મળી. સમજો મળી આ ઠેકાણે માડ પૂગ્યા છે તો કાંઠા ચડાવીને બે આવ્યા છે હવે તો ફોટો મારીને માડ નાખવાનું પસાડવા અને એમાં પાછો હું તો બામણ છું મને બોલતો હાલો મળી હાલો હાલો કઈ ગયું છે કઈ વાત પડી હોય તો બે વાત કરો. ફૂલડા ફોરાવાની વાત છે મળી. ફૂલડા ફોરાવો તમે ચોખવટ કરો એટલે તરત જ સમજો મેં માતર તાળીના ગગડાટ ને ફળાફળી બોલશે. બોલો બોલો. ચલો ભાઈ મોબાઈલ નું નિવેદ કેન્સલ કરો. મોબાઈલ નું તમારા ગામમાં મોબાઈલ નથી. મારી એકલની દેવ છે હું પોતે કહું છું કેન્સલ કરો ડેટો મટજો. મારી મોબાઈલ જોટાના એક ખોટું બોલતી હોય અને એને જો કાંઈ દેખાતો નથી પગે હું લાગ્યા કરવું ભલામણા. મારી હોટકલની દેવ છે હો ભાઈ. હા ભાઈ વાહ. મારે આવું તને વહમું લાગતું હોય તો તને શોકટ કરવામાં હું વાંધો શીખે.
અને જે ખોળીએ બેઠી છો ને એની હોત આપણું તું નહીં બોલી તો દુનિયા પગે લાગે છે હો દુનિયા. ભાઈ ભાઈ બોલ બોલ. હા પણ તો તારે વાત કરવી પડે ને, તને તો બધું ઉલટું હોય, તને નથી ખબર પડતી. મારો હાથ બે ગયો છે, આવડા હાકરની કાકરી કોઈ દે એમ નથી. અને આને એક ને એક વાતે કઈ હવાર પાડવાનું નથી. જો મળે આ તો બહુ બહુ વિકટ રસ્તો આવ્યો છે. આટલી જ વાત છે, ચોખવટ નો કરજો તો આ જે પાત્રમાં તો બેઠી તો એને બનાવવો ક્યાં? હવે કોઈ મેં આપણો વિશ્વાસ ન કરી દે. પછી વાત પડી છે ને તું એમ કે નથી, એ કેમ મને બધાને ખબર છે. હું આગળ ખમકારો કરીને વાત કરી દે મને ખબર જ છે, હું વાત કરી જ એટલે એ નથી કરવું. જો મારી ચોકમાં હું જ હોય દેખાતો હોય વાત કરી નીકળ પછી બીજો રસ્તો હાલી ભાઈ. બધે પૂછાવા જાય છે, બધા બહુ એમ કહે છે મોમાઈ એ આવી છે, બહુ મોમાઈ ના છે. પણ એ બધી પછીની વાત છે. આપણે આ જે વાતો વળી ગયા છે એટલે તો એ દુનિયામાં પૂછાવા જાય અને દુખ્યો માણો હોય એનો વૈદ વાલો હોય. અમે આ બધા એવું બધું કરી તો અમે હોત કોકની પણ સોવરવા જાય છે. કારણ કે ગળદ ન ઉતરે ત્યાં સુધી કેમ અમારે કરવું કયો? એટલે તને કળદેવી તરીકે, મમાઈ તરીકે, મારી મા જોગમાયા તરીકે વિનંતી કરીને કહું તો તને કંઈક દેખાતું હોય અને તો તને કંઈ મગજમાં ઉતરતો તો સોફટની વાત કરતે આમ નામ કરીને હવાર નથી પાડવાનું. મારી મા જોગમાયા હું પગે લાગીને કહું. અને બીજી વાત હું મારી એક તને બીજી વાત કરું તો એ ખોળીએ રહે એટલે હું તારે વાત કરું. તને જો એ વાત અનફિટ સાચી હોય કે એવી કોઈ વાત નથી તોય તારે એનો ઉલ્લેખ કરવો પડે, ચોખવટ કરવી પડે કે ભાઈ તમે જે કાંઈ વાત લઈને બેઠા હો એમાં હું કાંઈ ફાલતી નથી, એ કાંઈ છે નહીં. પછી બીજો રસ્તો મને તો કાંઈ વાંધો નથી. આપણે તો